નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. કઝાકિસ્તાન અલમાટી ખાતે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો. ડોક્ટર અશ્વિન ત્રિવેદી એડવોકેટને લીગલ સર્વિસ માટે સન્માનિત કરાયા. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા કઝાકિસ્તાન ખાતે વિવિધ 35 દેશોના પ્રતિનિધિઓને સન્માનનો કાર્યક્રમ યોજાયેલ, જેમાં જાણીતા એડવોકેટ સ્પેશિયલ પીપી નોટરી અને બ્રહ્મ સમાજના અગ્રણી ડોક્ટર અશ્વિન ત્રિવેદીએ કાયદાકીય ક્ષેત્રમાં 30 વર્ષ ઉપરાંતથી આપેલ સેવા તેમજ કાયદાના 1500મી વધારે લેખો લખી અને 100મી વધારે કાયદાકીય ટીવી ટોક અને 14 જેટલી કાયદાની બુક લખેલ છે. તેમજ દર શનિવારે ગરીબ અને વિધવા વૃદ્ધ લોકોને મફત કાનૂની માર્ગદર્શન આપવા બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા એક્સલન્સ એવોર્ડથી નવાજવામાં આવેલ છે. કાર્યક્રમમાં કઝાકિસ્તાન, ડેનમાર્ક, દુબઈ, રોમાનિયા સહિત 35 દેશોના મહાનુભાવો ઉપસ્થિત રહેલ, જેમને સંસ્થાના અધ્યક્ષ સંતોષ શુક્લા, સુચિતા શુક્લા દ્વારા સન્માન કરેલ. જવાહર નવોદય વિદ્યાલય કેમ્પસ 23 એપ્રિલ 2025 પર કચ્છ 24, દ્વારકા પોરબંદર 25, રાજકોટ 26, કોડીનર દીવ 27, જૂનાગઢ 29, સુરેન્દ્રનગર 30. સુજાતા કંપનીએ ગતિશીલ અને ઇન્ટરેક્ટિવ ઇનબોલ પ્રેઝન્ટેશન જોયું. આ પ્રોગ્રામનો હેતુ વિદ્યાર્થીઓને આઇનબોલ સાથે પરિચય કરાવવાનો હતો, એક નવી અને ઉભરતી રમત જે શારીરિક ચપળતા, વ્યૂહાત્મક ચળવળ અને ટીમ સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ વિશેષ સત્રનું સફળતાપૂર્વક આયોજન આચાર્ય શ્રી અને શારીરિક શિક્ષણ શિક્ષકના હૃદયપૂર્વકના સમર્થનથી કરવામાં આવ્યું હતું, જેમણે આ કાર્યક્રમને સરળ બનાવવામાં અને વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમ ગુજરાત આઇનબોલ એસોસિએશનના જુસ્સાદાર નેતૃત્વ દ્વારા યોજવામાં આવ્યો હતો, જેના માર્ગદર્શન હેઠળ નીચેના લોકોએ ભાગ લીધો હતો: શ્રી વિપુલ ચાવડા, અધ્યક્ષ; શ્રી મિત્તલ પટેલ, ડિરેક્ટર; શ્રી સચિન રાવલ, તાલીમ નિયામક; શ્રી બિરવા સાહા, ડિરેક્ટર. આકર્ષક પ્રદર્શન અને જીવંત સહભાગિતા દ્વારા વિદ્યાર્થીઓએ આ નવીન રમતનો પ્રથમ હાથનો અનુભવ મેળવ્યો. આ પહેલે યુવા શીખનારાઓમાં ઉત્સાહ અને જિજ્ઞાસાને ઉત્તેજિત કર્યો, તેમજ શારીરિક સ્વાસ્થ્ય અને રમતગમતની કુશળતાને પ્રોત્સાહન આપ્યું. ગુજરાત આઇનબોલ એસોસિએશને આઇનબોલને લોકપ્રિય બનાવવા અને યુવા રમતગમતની પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે રાજ્યભરની શાળાઓમાં આવા વધુ જાગૃતિ અને તાલીમ સત્રોનું આયોજન કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.